નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેનું કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને હેલિપેડ ગ્રાઉન્ડ, ડેમ વ્યૂ પોઈન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન દ્વારા થનાર પદ પૂજા સ્થળની મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન જણાવાયું હતું કે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો વ્યાપ અગાઉ કરતાં અત્યંત ભવ્ય રહેશે. 2018 બાદ પ્રથમ વખત એકતા પરેડ સવારના બદલે સાંજના સમયે યોજાશે, તેમજ તેનો રૂટ અને સ્થળ પણ બદલવામાં આવશે. આ વર્ષની ઉજવણીમાં દેશભરમાંથી 5000થી વધુ કલાકારો સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કરશે. આ ઉપરાંત વિવિધતામાં એકતા દર્શાવતા આકર્ષક ટેબ્લો, આકાશમાં ભવ્ય એર શો અને સમગ્ર એકતાનગરમાં રોશનીનો જમાવટ મુખ્ય આકર્ષણ રહેશે. વીવીઆઈપી મહેમાનો અને દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સહેલાઈથી માણી શકે તે માટે વિશાળ દર્શક ગેલેરી અને LED સ્ક્રીન મૂકવાનું આયોજન કરાયું છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના ગૃહ વિભાગ, પોલીસ વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.